મિત્રો, આપણે છે ને આ યુટ્યુબ પર એવા વિડીયો મૂકીએ છીએ, માનો કે હમણાં નોકરી પર છીએ. કઈ જગ્યા પર છો? તો અમે તો અમદાવાદ છીએ કે પછી બરોડા છીએ કે રાજકોટ છીએ, કોઈ બી જગ્યા પર અમે નોકરી છીએ. અને ક્યારેક અમે ઘરે જઈએ રજા પર, ત્યારે અમે હોઈએ મમ્મી પપ્પા સાથે, ભાઈ બહેન સાથે ગામડે. ગામડે હોઈએ ને આપણે ગામડાના છે, અને ગામડાનું જીવન બધાને ખબર છે કે કેવું હોય, અલગ અલગ હોય બધાનું જીવવાનું. સિટીવાળાનું, ગામડાવાળા સવારમાં ઉઠીને આમ ખેતરમાં જતા હોય, તો સિટીવાળા સવારમાં ઉઠે ને 8-9 વાગે 10 વાગે એટલે પોતાની નોકરી પર જતા હોય. હા, પેલા પૈસા માટે આમ દોડી જતા હોય સિટીમાં, કે પૈસા આવે તો કંઈક ખાવાનું લઈશું. અને ગામડાવાળા ખેતરમાં જતા હોય કે અનાજ પાકશે તો અમે કંઈક ખાશું અને વેચશું, પૈસા મળશે એટલા માટે. તો મિત્રો, આપણે છે ને વિડીયો એવા જ બનાવે છે કે ખરેખર જે આપણી જિંદગી છે, અને આપણે જેવું જીવીએ છીએ, જેવું કરીએ છીએ, જ્યાં જઈએ છીએ, જે અનુભવો થાય છે, કડવા અનુભવો થાય છે, મીઠા અનુભવો થાય છે, એ બધું તમને શેર કરીએ છીએ ક્યારેક ક્યારેક, કે ખરેખર આપણે જિંદગી જીવ્યા તો કેવી જીવ્યા. ગામડે જઈએ તો કેટલી મજા આવે, એમ વડીલો જોડે બેસીએ, મમ્મી પપ્પા જોડે બેસીએ, અને એમના અનુભવો આપણે માંગીએ, અને એ કહે કે આવું કંઈક હતું, આવું કંઈક થતું હતું. ને અહીંયા સિટીમાં આવીએ ત્યારે એવું કંઈક લાગે કે અહીંયા બધું બંગલા છે, માણસો છે, બધું જ છે, અમીર લોકો છે. હા, બધા 4 વ્હીલરવાળા, ગાડીવાળા જોવા મળે છે, પણ જ્યાં આપણને ગામડામાં ઘરે ભાવ જોવા મળે એ નહીં જોવા મળતો. મજા તો ગામડે છે એવું લાગે, પણ આપણે જવાબદારીમાં ફરતા હોય કોઈ વાંધો નહીં દોસ્તો, આવું બધું સહન કરવું પડે ને આપણી રીતે અહીંયા નોકરી કરવું પડે. બસ એ તો મજાની વાત છે. ને આજે તો ધૂળેટી છે, તો ધૂળેટીમાં તમે રંગ લગાવતા હશો, ઘરે લગાવતા હશો, ગામડે હોય તો, અને સિટીમાં હોય તો સિટીમાં લગાવતા હોય છે. પણ તમે તમારી જિંદગીની મજા માનતા હશો. હર વર્ષે એક એવો દિવસ આવે જ્યાં તમે રંગ લગાવીને તમે એકબીજાને ખુશ કરો અને ખુશ રહો. ખરે હોય તો અમે ગામડે હતા, નાના હતા ત્યારે એવું જ કરતા. કેવું કરતા કે રંગ કસાકનો અમે કિસુડા બિસુડા આમ પેલું શું કહેવાય, કૂસીને એમ સૂંદો કરીને સીધા રસ કાઢીને અમે લઈ જતા ને લગાવતા. એ મજા કંઈ અલગ હતી. ને હમણાં જ્યારે જોઈએ ને, આજે ધૂળેટી જે નોકરી થાવીએ એટલે અમે જોઈએ, એકબીજાને જોઈએ અને નિહાળીએ કે ખરેખર આ તો બસ જિંદગીની મજા માની રહ્યા છે, મજા હશે.